રાધે રાધે, કેમ છો બધા? મજામાં? આજે આપણે તીખા ગાંઠિયા બનાવશું. આ સંચામાં પાડીને જે બનાવીએ ને એ વાળા. એમાં થોડું લાલ મરચું, થોડું સંચળ પાવડર, થોડી હળદર અને થોડી હિંગ, થોડું ધાણા જીરું પાવડર અને આ થોડો અજમો છે એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું. આ બધું મિક્સ કરી અને પાણીથી લોટ બાંધી લેવી. આમાં તેલનું મોણ નથી નાખવાનું. આ રીતે બધું ભેગું કરી અને આપણે એક થોડો કઠણ એવો લોટ બાંધી લેશું. જો આપણે આ લોટ રેડી છે ગાંઠિયાનો, હવે એને એમાં અંદર ભરી દઈશું અને પછી તેલ ગરમ મૂકી દીધું છે. આમાં આપણે ગાંઠિયા પાડીશું. તેલ આવી ગયું છે, હવે એમાં ગાંઠિયા પાડી દેશું. આમાં 250 ગ્રામ જેટલો મેં લોટ લીધો હતો. એક સંચો ભરાય એટલે આમાંથી ગાંઠિયા બની જશે. આમાં તમે લસણ પણ એડ કરી શકો છો. ઘણી વખત હું લસણવાળા બી ગાંઠિયા બનાવું છું. તો તમે સૂકું મરચું લીધું છે કોરું, તેમાં લસણ નાખીને લસણીયા ગાંઠિયા પણ બનાવી શકો. એ પણ બહુ સરસ લાગે છે. આમાં મેં તેલ નાખવાની એટલે ના પાડી કે ઘણી વખત ઘણા લોકોને શું છે ક્રિસ્પી ગાંઠિયા જોતા હોય તો તેલ નહીં નાખવાનું. તેલનું નાખીએ એટલે ગાંઠિયા એકદમ ક્રિસ્પી બને છે. હા, જે લોકોને પોચા ગાંઠિયા જોતા હોય તો મોણ જરૂરથી નાખવાનું. અમારી ઘરે તો બધાને ક્રિસ્પી ગાંઠિયા જ ભાવે એકદમ, એટલે હું તેલનું મોણ નથી નાખતી. તો રેડી છે આપણા મસાલાવાળા, મતલબ ગાંઠિયા બનાવશું. હમણાં મસાલો નાખશું તમે જોશો. તો રેડી છે આપણા ગાંઠિયા. આની ઉપર થોડો મસાલો સ્પ્રિંકલ કરીએ. થોડું સંચળ પાવડર, થોડું લાલ મરચું પાવડર અને થોડું અમથું ધાણા જીરું. ગરમ તેલવાળું હોય એટલે એકદમ તરત ચોટી જાય મસાલો. ખૂબ જ સરસ લાગે છે. આવી રીતના ઉપરથી મસાલો છાંટીને નાખીને એક વખત જરૂરથી બનાવી ટ્રાય કરજો, કમેન્ટ કરજો. રાધે રાધે.